ન્યાયના દેવતા શનિ મહારાજનું નામ લેતા જ કેટલાક ડરવા લાગે છે, પરંતુ શનિ ડરનું નહીં પણ ન્યાયનું નામ છે. શનિના ગોચરથી કેટલીક રાશિ પર શુભ પ્રભાવ પણ પડે છે. 6 એપ્રિલ 2024ના રોજ શનિ બપોરે 3:45 પર પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. આ અગાઉ શનિ 24 નવેમ્બર 2023ના રોજ શતભિષા નક્ષત્રમાં ગોચર કરી ચૂક્યા છે. શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં 3 ઓક્ટોબર 2024 ગુરુવાર સુધી રહેશે. ત્યારબાદ તે શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે. શનિના ભાદ્રપદ નક્ષત્ર ગોચરથી 12 રાશિ પર તેનો પ્રભાવ જોવા મળશે, જેમાંથી 4 રાશિ માટે આ નક્ષત્ર પરિવર્તન અત્યંત શુભ સાબિત થશે. વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 1. મેષ રાશિ. શનિના નક્ષત્ર ગોચરથી મેષ રાશિના જાતકોને લાભદાયી સમય શરૂ થશે. ધન લાભના યોગ પણ બની રહ્યા છે. અગાઉ જે આર્થિક પરેશાની હતી તે દૂર થશે. આ દરમિયાન નવું મકાન, જમીન અથવા ફ્લેટ ખરીદી શકો તેટલો ધન લાભ થશે. ખાસ કરીને બિઝનેસમાં નવી ડીલ મળવાથી કરિયર ચમકશે. આ ઉપરાંત જે જાતકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેઓને નોકરી મળી શકે છે. આ દરમિયાન તમારા અટકેલા કાર્યો બનતા જોવા મળશે. 2. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ જશે. નોકરી, બિઝનેસમાં પ્રગતિ થશે. અનેક વર્ષો બાદ મહેનત પછી પણ પ્રમોશન નથી મળ્યું તો આ દિવસોમાં શુભ સમાચાર મળશે. તમારા પદ, આવકમાં વધારો થશે. આ કારણે સમાજમાં માન સન્માન પણ વધશે. એક તરફ કરિયરમાં પ્રગતિ જોવા મળશે અને બીજી તરફ લવ લાઈફ પણ સારી રહેશે. પાર્ટનર સાથે ગેરસમજ દૂર થઈ જશે. સિંગલ જાતકોના લગ્ન નક્કી થઈ શકે છે. 3. કન્યા રાશિ. કન્યા રાશિ માટે આ નક્ષત્ર પરિવર્તન લાભદાયી રહેશે. તમારા મનમાં જે પરેશાનીઓ ચાલી રહી છે તેનું સમાધાન પ્રાપ્ત થશે. અગાઉ ઉધાર લીધેલા નાણાં આર્થિક સ્થિતિ સુધાર્યા બાદ તે દેવું ઉતરી જશે. તમારી સુખ સુવિધા વધશે. કરિયરમાં આગળ વધવાના ભરપૂર નવા અવસર મળશે. જીવનસાથી સાથે સંબંધ ઓર મજબૂત થશે. 4. ધન રાશિ પર શનિદેવની કૃપા વરસાવશે. જે જાતકો નોકરીની શોધમાં હતા તેઓને સારી ઓફર મળી શકે છે. બિઝનેસમાં ફાયદો થશે. જે જાતકોએ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે તેઓને રફતાર મળશે. નોકરીના નવા અવસર પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે તાલમેલ વધશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. ધન્યવાદ મિત્રો. જય લક્ષ્મી માં.